વિદેશ જવાની ગેલછાના કારણે અમદાવાદના વધુ એક પરિવાર સાથે 24.25 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે, જેમાં પરિવારે પોતાની દીકરીને યુકે મોકલવા માટે પોતાના પાડોશી અને તેમના પરિચિત મળીને કુલ 9 લોકોને 24.25 લાખ રૂપિયા બેંકથી તથા રોકડ રકમ આપી હતી, પરંતુ આરોપીઓએ ખોટો વર્ક પરમિટ લેટર આપતા વિઝા રદ થઈ ગયા હતા અને દીકરીને વિદેશ મોકલવી હોય તો તમારે વધુ પૈસા આપવા પડશે તેવું કહેતા આ મામલે નરોડા પોલીસે 9 લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દહેગામના કડજોદરા ગામે દારૂના કટિંગ સમયે દરોડો પાડી દારૂના મોટા જથ્થા સાથે 3 આરોપીને ઝડપી લીધા છે, જેમાં ગુજરાત બહારના રાજ્યમાંથી દારૂ ભરેલું કન્ટેનર મંગાવી દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં તેનું કટિંગ કરવાનું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં દરોડો પાડી વિદેશી દારૂની 7,769 બોટલ, કન્ટેનર અને 6 કાર સહિત 99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે વકીલાતની આડમાં બુટલેગર બનેલા દહેગામના ઈસમ સહિત 3 આરોપીને સ્થળ પરથી ઝડપી લીધા હતા। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજ્યના તમામ રેન્જ આઈજી અને 4 મહાનગરોના પોલીસ કમિશનર હાજર રહ્યા હતા। આજની ક્રાઇમ કોન્ફરન્સમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને ગુનાખોરીના આંકડાની સમીક્ષા કરવામાં આવી હતી। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હોય છે, જે અંતર્ગત આ કોન્ફરન્સનું આજે રાજકોટ શહેર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું।